દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી। આગામી દિવસોમાં પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે પરીક્ષા સમયે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વાલીઓ ચિંતિત બન્યા છે। વાલીઓ રોષ સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા અને મામલતદારને રજૂઆત કરવામાં આવી। ભાણવડમાં એકમાત્ર સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન છે। અધૂરા સત્રમાં જ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી। મારો દીકરો ધોરણ 4માં ઇંગ્લિશ મીડિયમ ગવર્મેન્ટ શાળા નંબર 3માં અભ્યાસ કરે છે। છેલ્લા 2 વર્ષથી અમે લોકો શિક્ષકના અભાવે બાળકોની ભણતર બગાડી રહ્યા છીએ, છતાં પણ આગ્રહ એવો રાખીએ છીએ અમે કે ગવર્મેન્ટનો હેતુ છે કે ભાઈ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવો। એ હેતુથી અમે લોકો ગવર્મેન્ટ કન્યા શાળામાં અભ્યાસ કરાવીએ છીએ। છેલ્લા 2 વર્ષથી અમે લોકો ઝૂઝમી રહ્યા છીએ, જેમ જણાવ્યું એ મુજબ કે અત્યારે કોઈ શિક્ષકો નથી અને હાલ જે પ્રવાસી શિક્ષકો અમને આપવામાં આવ્યા હતા એ લોકોને છૂટા કરી દીધા છે। આવતા 2 મહિનામાં પરીક્ષા છે અને અત્યારે કોઈ શિક્ષક નથી। આ ગંભીરતા કોને કહેવા જાવી? અમારે ખરેખર શિક્ષણ મંત્રીએ વિચારવું જોઈએ આ બાબતનું કે 2 મહિનામાં જો પરીક્ષા છે અને કોઈ શિક્ષકો નથી તો એનો રસ્તો શું કરવો? અત્યારે અમે વાલી મંડળ બધા નક્કી થઈ ભેગા મળી, ખંભાળિયા શિક્ષણ અધિકારી છે, જે કોઈ પણ એમાં જોડાયેલા સભ્યો છે, એ બધાને અમે લેખિત અને મૌખિક જાણ કરેલી છે।